ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ જબરજસ્ત ઠંડી ઠંડી લસ્સી, એ પણ એક નહીં 3 ફ્લેવરવાળી અને એકદમ જલ્દી બનીને રેડી થાય એવી એકદમ જબરજસ્ત લસ્સીઓ. તો તેમાં મેં એક ફ્લેવર બનાવ્યો છે સ્ટ્રોબેરી ફ્લેવર લસ્સી, બીજો ફ્લેવર છે ડ્રાય ફ્રૂટ્સ લસ્સી અને તેની સાથે ત્રીજો ફ્લેવર છે રોઝ લસ્સી. 3 ફ્લેવર એકદમ જબરજસ્ત અને સ્વાદે ખૂબ જ ટેસ્ટી છે. તો ચલો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો અહીંયા મેં 1 કિલો દહીં લીધું છે, એકદમ મોડું. હવે આપણે તેની અંદર 1 વાટકી ખાંડ નાખી દઈશું. ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધારે ઓછી કરી શકો છો. અને હવે મિક્સરની મદદથી તેને આપણે ફેટી લઈશું. જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ મિક્સરમાં નથી કરવાની. જો તમે મિક્સરમાં કરશો તો આ જે દહીં છે એકદમ છાશ જેવું પાતળું થઈ જશે અને લસ્સીમાં મજા નહીં આવે. એટલે તમે ચમચાની મદદથી અથવા તો વિસ્કરની મદદથી એકદમ સારી રીતે એકદમ સ્મૂથ દહીં તૈયાર કરી લેજો, જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી. તો હવે એકદમ સારી રીતે આપણું દહીં એકદમ સ્મૂથ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગયું છે દહીં. તો હવે દહીં રેડી તો થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદરથી લસ્સી બનાવી લઈએ. તો અહીંયા આપણે પહેલા ફ્લેવરમાં સ્ટ્રોબેરી ફ્લેવરની લસ્સી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 10-12 જેવી સ્ટ્રોબેરી લઈ લીધી છે. તેને સારી રીતે ધોઈ નાખી હતી અડધો કલાક મીઠાવાળા પાણીમાં પલાળીને. તો હવે એક મિક્સર જારમાં સ્ટ્રોબેરી 10 જેવી નાખી દઈશું અને તેના જેટલી થોડી 1 ચમચી જેટલી જ ખાંડ નાખીશું અને 2-3 ચમચી જેટલું દૂધ નાખી એકદમ સારી એવી પેસ્ટ બનાવી લઈશું. આપણે દહીંની અંદર ખાંડ નાખેલી છે એટલે થોડી જ ખાંડ નાખવાની, 1 ચમચી જેટલી. એકદમ સ્મૂથ પીસાઈ ગયું છે પેસ્ટ, તમે જોઈ શકો છો. બસ આ જ રીતે તમારે પણ પીસી લેવાની છે આ પેસ્ટ. અને હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે તેમાંથી આપણે લસ્સી બનાવી લઈશું. તો જે પેસ્ટ આપણે રેડી કરી છે તેને એક ગ્લાસમાં નાખી દઈશું, 4-5 ચમચી જેટલી. અને જે આપણે દહીંની લસ્સી રેડી કરી છે ખાંડ નાખીને તેને નાખી દઈશું. તમને જો કોઈ ફ્લેવરવાળી લસ્સી ના પસંદ હોય તો તમે આવી સિમ્પલ લસ્સી પણ પી શકો છો. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી અને દહીં અને ખાંડ સારી રીતે ઓગળી જાય પછી. તો બસ આપણે દહીં પણ નાખી દીધું છે. તો હવે તેની ઉપર મેં થોડા સ્ટ્રોબેરીના ટુકડા પણ એડ કર્યા છે. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથેથી મિક્સ કરીશું તો મિક્સ પણ થઈ જશે. તમે એકદમ સારી રીતે મિક્સ નહીં કરો તો પણ ચાલશે. સ્ટ્રોબેરી ફ્લેવર લસ્સી એકદમ ખાટી મીઠી જબરજસ્ત ટેસ્ટમાં લાગે છે. તો ઉપરથી હું થોડા સ્ટ્રોબેરીના ટુકડા નાખી રહી છું. તમને ઉપર જો ટુકડા ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, એમ જ લસ્સી પી શકો છો. તો બસ એકદમ જબરજસ્ત ઠંડી ઠંડી આપણી સ્ટ્રોબેરી ફ્લેવરની લસ્સી રેડી થઈ ગઈ છે. એકદમ જલ્દી બની જાય છે. તો ચલો હવે આપણે બીજો ફ્લેવર ડ્રાય ફ્રૂટ્સ ફ્લેવરની લસ્સી બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં બાદામ કાજુનો ભૂક્કો નાખ્યો છે 1 નાની વાટકી અને 10 જેવી દ્રાક્ષ નાખી છે. અને અહીંયા મેં કસ્ટર્ડ પાવડર ઉમેરી અને દૂધ રેડી કર્યું હતું 2-3 ચમચી જેટલું, તે નાખી દઈશું અને થોડી 1 ચમચી જેટલી ખાંડ. હવે તેને પણ એકદમ સારી રીતે પીસી લઈશું. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ
કેસરને પણ લઈ શકો છો. તો એકદમ સારી રીતે નથી પીસવાનું, થોડું અધકચરું જ પીસવાનું છે, જેથી થોડા બદામ કાજુના ટુકડા આખા જ રહે તો લસ્સીમાં ખૂબ જ સારા લાગશે. આ બધી પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે લસ્સી બનાવી લઈશું. તો મેં અહીંયા 2-3 જેટલા બરફના ટુકડા નાખી દીધા છે. તમે બરફના ટુકડા ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે જે ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ રેડી કરી હતી 3-4 ચમચી જેટલી, તેને પણ એકદમ સારી રીતે એડ કરી દઈશું આપણે ગ્લાસમાં. અને તેની ઉપર દહીં અને ખાંડનું મિક્સર એ પણ આપણે નાખી દઈશું. આ લસ્સી પણ એકદમ ડ્રાયફ્રૂટ્સ નાખીને બનાવી છે, એટલે એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે અને ટેસ્ટમાં એકદમ જબરજસ્ત લાગે છે, એકદમ ઠંડી ઠંડી. અને હવે તો ગરમીમાં આવી જ વસ્તુ આપણને વધારે પસંદ આવે છે, થોડી ઠંડી. એને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. થોડો પીળાશ પડતો એકદમ સરસ કલર આવી ગયો છે. તમે કેસર નાખશો તો વધારે થોડો કલર આવી જશે. તો હવે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે લસ્સી. તો તેની પર મેં બદામ કાજુનું થોડું કતરણ નાખી દીધું છે. તો એકદમ સરસ એવી ડ્રાયફ્રૂટ લસ્સી પણ રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ લાગે છે, નાના મોટા બધા બાળકોને ખૂબ જ ભાવે છે આ લસ્સી. એકદમ સરસ એવી લસ્સી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ત્રીજા ફ્લેવરની લસ્સી બનાવી લઈશું, તે છે રોઝ ફ્લેવર. તો મેં અહીંયા સૂકા ગુલાબના પાંદડાને મિક્સર જારમાં નાખી દીધા છે. તમે સૂકા ના હોય તો ગુલાબની પાંખડીઓ જે તાજી હોય તેને પણ લઈ શકો છો. તેની અંદર 2-3 ચમચી જેટલું દૂધ નાખી દીધું છે અને 1 ચમચી જેટલી ખાંડ. હવે તેને એકદમ સારી રીતે પીસી લઈશું. જો તમે તાજું ગુલાબ નાખશો તો એકદમ સરસ તેનો પણ ફ્લેવર આવી જશે. આ થોડું સુકાયેલું હતું એટલે થોડો પર્પલ જેવો કલર થઈ ગયો છે તેનો પીસ્યા બાદ, તમે જોઈ શકો છો. તો હવે તેને પણ એક બાઉલમાં આપણે કાઢી લઈશું. એકદમ સરસ સુગંધ સાથે આ લસ્સી રેડી થાય છે, ગુલાબ ફ્લેવર વાળી. સરસ એવી ગુલાબની સુગંધ આવે છે. તો અહીંયા એક ગ્લાસમાં આપણે બરફના ટુકડા નાખી દઈશું અને ગુલાબની જે પેસ્ટ રેડી કરી છે તેને નાખી દઈશું. આ બધી પેસ્ટ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે દહીં નાખી દઈશું. હવે બંનેને એકદમ સારી રીતે હળવા હાથેથી મિક્સ કરી લઈશું. સરસ એવો પર્પલ કલર આવી જાય છે આ ગુલાબવાળી લસ્સીનો. ફટાફટ બધી જ લસ્સી બનીને રેડી થાય છે. તમે પહેલેથી જ દહીં રેડી કરી દો એટલે બધી જ લસ્સીને એકદમ તૈયાર થવામાં વધારે ટાઈમ નથી લાગતો. તો મેં અહીંયા થોડી પેસ્ટ વધારે નાખી દીધી છે ઉપર, તેના સારા દેખાવ માટે, અને થોડા ગુલાબના પાંદા નાખી દીધા છે. તો બસ આપણી રોઝ ફ્લેવર લસ્સી પણ રેડી થઈ ગઈ છે. તો આપણી 3 લસ્સી રેડી થઈ ગઈ છે. સ્ટ્રોબેરી ફ્લેવર, ડ્રાયફ્રૂટ્સ ફ્લેવર અને ગુલાબ ફ્લેવર. 3 લસ્સી એકદમ જબરજસ્ત સ્વાદમાં લાગે છે. તો જો તમને મારી આ 3 લસ્સીઓની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા.
અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.